લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાણપુર શહેરમાં સફાઈ કામદારો અને ગ્રામ્ય પંચાયત વચ્ચે ચાલતા વિવાદને લઈને આજે રાણપુર સજ્જડ બંધનું એલાન. બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે લાંબા સમયથી ચાલતા સફાઈ કામદારો અને ગ્રામ પંચાયત વચ્ચે ચાલતા વિવાદને લઈને આજે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર દ્વારા રાણપુર ગામ બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં મળતી વિગતો મુજબ રાણપુર શહેરમાં સફાઈ બાબતનો પ્રશ્નને લઈને વારંવાર રાણપુર વેપારી મંડળ તેમજ ગ્રામજનો દ્વારા પંચાયતમાં રજૂઆત કરવામાં આવેલી છે. જે રજૂઆત તલાટી કમ મંત્રી મહાવીરભાઈ દેવમુરારીને ધ્યાને આવતા સ્થળ તપાસ કરવામાં આવેલી છે. જેમાં સફાઈ કર્મચારી ગેરહાજર હોય તો સફાઈ કર્મચારી સાથે સફાઈ બાબતની ચર્ચા કરતા સફાઈ કામદાર દ્વારા તલાટી સાથે ઊંચા સ્વરમાં વાત કરી તલાટી કમ મંત્રીનું જાહેરમાં અપમાન કરતા તલાટી કમ મંત્રી મહાવીરભાઈ દેવમુરારી દ્વારા સફાઈ કામદાર મુકેશભાઈ પુંજાભાઈ વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવેલ. જેના અનુસંધાને રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા બંધનું એલાન કરવામાં આવેલ. જેમાં સમગ્ર રાણપુરની પ્રજા, વેપારી મંડળ અને રાણપુરના તમામ શહેરીજનો દ્વારા આ બંધને સમર્થન આપી સજ્જડ બંધ પાડેલ. અજય પરમાર, રાણપુર.